નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારા હાથમાં આ સમયે તે કેટલાય વર્ષો જૂનો કાગળ હતો અને તેના પર લખેલું સરનામું, જેને હું વારંવાર આંખો ફાડી ફાડીને જોઈ રહ્યો હતો અને સામે જઈ રહેલા રસ્તા સાથે મેળવતો જતો હતો, કારણ કે મને ખાતરી જ નહોતી થતી કે આ કાગળમાં લખેલું સરનામું ખરેખર શું અહીં જ છે। મારી નવાઈની હદ ત્યારે ન રહી જ્યારે હું એ જ હાઉસ નંબરની સામે ઊભો રહ્યો જે તે કાગળ પર લખ્યો હતો, કારણ કે તે કોઈ સામાન્ય ઘર નહીં પણ કોઈ મહેલ જેવું હતું। મને લાગવા માંડ્યું કે વર્ષો પહેલાં તે વૃદ્ધ સ્ત્રીએ શું મારી સાથે મજાક કરી હતી, કારણ કે તે સ્ત્રી તો દેખાવમાં ખૂબ જ ગરીબ હતી, જેની પાસે એક રૂપિયો પણ નહોતો। ડરતા ડરતા મેં ગાર્ડનને મારું નામ જણાવ્યું। મને લાગ્યું કે હવે આ મારી હાલત જોઈને મને અહીંથી ધક્કા મારીને કાઢી મૂકશે, પરંતુ મને નવાઈ ત્યારે લાગી જ્યારે મારું નામ સાંભળતા જ તે ગાર્ડ મને સલામ કરવા લાગ્યો અને આદર સાથે તે મહેલના સૌથી આલીશાન ઓરડામાં લઈ ગયો। હકીકતમાં આ વાર્તા આજથી કેટલાય વર્ષો પહેલાંની છે। મારું નામ દિવાકર છે અને હું આ રોશનીથી ભરેલા ઝળહળતા શહેરનો એક નાનકડો નિવાસી છું, જ્યાં લાખો લોકો દરરોજ રોજગારની શોધમાં નીકળે છે અને સાંજે થાક્યા પાક્યા પોતપોતાના ઠેકાણે પાછા ફરે છે। મારી જિંદગી પણ આ લાખો લોકો જેવી જ હતી, જે મોટા મોટા કરોડપતિઓની જિંદગીને શ્રેષ્ઠ અને સુવિધાજનક બનાવવા માટે પોતાનું લોહી પરસેવો એક કરી દે છે, છતાં પણ મહિનાના છેલ્લા દિવસોમાં તેમની પોતાની ખિસ્સા ખાલી અને આંખો વેરાન પડી હોય છે। હું એક પ્રાઇવેટ ઓફિસમાં ક્લાર્કની નોકરી કરતો હતો, જ્યાં પગાર એટલો ઓછો હતો કે મહિનાનો ખર્ચ પૂરો કરવો ઊંટના મોઢામાં જીરા સમાન હતું, છતાં પણ ભગવાનનો આભાર માનતો હતો કે ઓછામાં ઓછું મારી પાસે એક નોકરી તો હતી, જેનાથી મારા ઘરનો ચૂલો સળગી રહ્યો હતો। આ પ્રસંગ જે હું આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું તે મારી જિંદગીનો એક ખાસ વળાંક હતો, જેણે મારી સમજ અને મારી કિસ્મત બંનેને હચમચાવી દીધી હતી। પરંતુ તે સમયે મને આ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે એક મામૂલી ભલાઈ માટે ઉઠાવેલું ડગલું મારી જિંદગીની કિતાબના બધા પાનાઓને ઉલટપુલટ કરી દેશે। આ જૂન મહિનાની એક તપતી બપોર હતી, જ્યારે સૂરજ આકાશની વચ્ચોવચ ઊભો રહીને ધરતીને પોતાની ગરમીથી છીણી રહ્યો હતો અને આકાશમાંથી આગ વરસી રહી હતી। ગરમીની તીવ્રતા એવી હતી કે બિચારા પક્ષીઓ પણ પોતાના માળાઓમાં ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પરથી ઉડતી લૂના ઝાપટા માનવ ચહેરાઓને દજાડી રહ્યા હતા। હું ઓફિસથી રજા પછી ઘરે જવા માટે બસ સ્ટોપ પર ઊભો હતો, જ્યાં લોકોની ભીડ જામી હતી। દરેક વ્યક્તિ પરસેવામાં નહાયેલી હતી અને દરેક ચહેરા પર થાક અને મુશ્કેલીઓ સાફ સાફ દેખાઈ રહી હતી। બસની વ્યવસ્થા પણ અમારા શહેરમાં કોઈ મુસીબતથી ઓછી નહોતી। કલાકો સુધી રાહ જોયા પછી જ કોઈ બસ આવતી હતી, અને તે પણ એવી કે જેમાં તલ ધરવાની પણ જગ્યા નહોતી, પરંતુ મજબૂરી માણસને બધું જ સહન કરવા મજબૂર કરી દે છે। હું પણ આ જ મજબૂરીને કારણે ત્યાં ઊભો હતો। મારા ખિસ્સામાં ગણતરીના કેટલાક સિક્કા અને 2-4 વળેલા નોટ હતા, જે મહિનામાં છેલ્લા દિવસોની નિશાની હતી। મને બરાબર યાદ છે કે તે દિવસે મને ખૂબ જ તરસ લાગી હતી, પરંતુ મેં ઠંડા પાણીની બોટલ ખરીદવાને બદલે તે પૈસા બસના ભાડા માટે બચાવી લીધા, કારણ કે જો હું તે પૈસાથી પાણી પી લેત તો કદાચ મારે ફરી મારા ઘરે ચાલીને જવું પડત, અને આટલી ગરમીમાં ચાલવું એટલે જાણે કે પોતાને જીવતા જીવ ખતમ કરવા બરાબર હતું। આ જ મૂંઝવણ અને રાહ જોવાની ઘડીમાં આખરે એક જૂની અને ખખડધજ બસ હિચકોલા ખાતી અને ધુમાડાની વાદળો ઉડાવતી બસ સ્ટોપ પર આવીને ઊભી રહી। બસની હાલત જોઈને જ લાગતું હતું કે તે કદાચ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી છે। તેના કાચ તૂટેલા હતા અને બોડી પર ઠેર ઠેર ઉજરડા હતા। કાચ પણ સાફ દેખાઈ રહ્યો હતો। બસ ઊભી રહેતા જ લોકોની ભીડ તેના પર એવી રીતે તૂટી પડી જાણે કે કોઈ મફતનો માલ ફેંકવામાં આવ્યો હોય। બસ શું ઊભી રહી કે ધક્કા મૂકી અને ગાળાગાળીનું તોફાન ઊભું થઈ ગયું, અને હું પણ આ તોફાનનો એક હિસ્સો બની ગયો। કોઈક રીતે ધક્કા ખાતા અને લોકોને ધકેલતા હું બસની અંદર દાખલ થવામાં સફળ રહ્યો। બસની અંદરનું વાતાવરણ બહારની ગરમી કરતાં પણ વધારે ભયાનક હતું। ત્યાં દરેક પ્રકારની દુર્ગંધ ફેલાયેલી હતી, ક્યાંક કોઈ દર્દીની દવાઓની તો ક્યાંક લોકોના પરસેવાની। આ બધાને મળીને એવું વાતાવરણ બનાવી રાખ્યું હતું કે તેની વચ્ચે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો। બસની દરેક સીટ પર લગભગ 3 લોકો લદાયેલા બેઠા હતા, અને ઊભા રહેવાવાળાઓની સંખ્યા તો બેસવાવાળાઓ કરતાં પણ વધારે હતી। માંડ માંડ હું પાછળના દરવાજા પાસે ઊભો રહી શક્યો, જ્યાંથી થોડી હવા મળી રહી હતી। થોડી વારમાં બસ ચાલી પડી અને હિચકોલા ખાતી પોતાની મંજિલ તરફ આગળ વધી। મારી આસપાસ ઊભેલા લોકો પોતપોતાની મુશ્કેલીઓની વાતો કરી રહ્યા હતા। કોઈ મોંઘવારીને કોસી રહ્યા હતા તો કોઈ સરકારને। બસનો કંડક્ટર એક ઉદ્ધત અને કડક અવાજવાળો માણસ હતો, જે સતત લોકો પર બૂમો પાડી રહ્યો હતો। તે આગળ વધ્યો અને ભાડું જલ્દી કાઢો તેનો લહેકો એટલો અપમાનજનક હતો કે મન થતું હતું કે કોઈ તો તેને સાચો જવાબ આપે,
પણ બધા મૌન હતા, કારણ કે બધા મજબૂર હતા. મુસાફરી આવી જ રીતે ચાલી રહી હતી કે આગલા સ્ટોપ પર બસ ઊભી રહી અને બીજા કેટલાક લોકો ચડી ગયા. તે લોકોમાં એક વૃદ્ધ સ્ત્રી પણ હતી, જેની હાલત જોઈને પહેલી નજરે જ મારા દિલને કંઈક અજીબ લાગ્યું. તે ખૂબ જ નબળી અને શરીફ વૃદ્ધ સ્ત્રી હતી. તેમની કમર ઝૂકેલી હતી અને ચહેરા પર માત્ર કરચલીઓ જ નહીં, પણ જમાનાભરના દુઃખોની વાર્તા લખેલી હતી. તેમણે એક મેલી ઘેલી સાડી પહેરી હતી, જેનો છેડો માથા પર ઓઢેલો હતો. તે સાડીમાં પણ ઘણી જગ્યાએ નાના નાના થીગડા લાગેલા હતા. તેમના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા અને તેમની ચામડી એટલી ઢીલી હતી કે ઠેર ઠેર લટકી રહી હતી. તે ખૂબ જ મુશ્કેલીથી બસના પગથિયા પર ચડી રહી હતી. સાફ દેખાઈ રહ્યું હતું કે તે પૂરા પ્રયત્ન છતાં તે પોતાને મજબૂરીથી ઉપર લાવી શકતી નહોતી. કંડક્ટરે આ બધું જોયું, પણ તેને મોઢું બગાડતા જોરથી બૂમ પાડી, "અરે માડી, જલ્દી ચાલો, અમારી પાસે આખો દિવસ નથી પડ્યો." વૃદ્ધ સ્ત્રી હાંફતી હાંફતી બસની અંદર આવી અને સહારા માટે આમ તેમ જોવા લાગી. ભીડ એટલી હતી કે તે કોઈને તેમને રસ્તો આપવાની તસદી પણ ન લીધી. તે ધક્કામુક્કી વચ્ચે વારંવાર પડતા પડતા બચી રહી હતી. મારા દિલમાં એક અજીબ વેદના જાગી. કેવી દુનિયા છે આ! કેવા લોકો છે જ્યાં એક વૃદ્ધ માતાને ઊભા રહેવાની જગ્યા પણ નથી મળતી. હું તરત જ મારી જગ્યાએથી ખસ્યો, લોકોને હટાવતો તેમની પાસે પહોંચ્યો અને તેમને સહારો આપીને બસનો લોખંડનો રોડ પકડવામાં મદદ કરી. તેમણે પોતાની ઝાંખી આંખોથી મારી તરફ જોયું. તે નજરમાં શુક્રિયાની સાથે એક ઊંડી ઉદાસી પણ હતી. મેં આસપાસ બેઠેલા લોકો તરફ જોયું કે કદાચ કોઈ ઉઠીને તેમને પોતાની સીટ આપી દે, પરંતુ બધાએ નજર ફેરવી લીધી અથવા જાણી જોઈને પોતાના ફોનમાં પરોવાઈ ગયા. ખાસ કરીને આરામથી ફેલાઈને બેઠેલા યુવાનોને જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ હું ચૂપ રહ્યો. બસ ફરી ચાલી પડી અને તે વૃદ્ધ સ્ત્રીનું નબળું શરીર બસના ઝટકા સહન કરી શકતું નહોતું. ત્યારે જ કંડક્ટર ભીડ ચીરતો આવ્યો અને પોતાના તીખા અવાજમાં બોલ્યો, "અરે અમ્મા, ભાડું કાઢો, જલ્દી કરો." વૃદ્ધ સ્ત્રીએ ધ્રુજતા હાથે પોતાની સાડીના છેડા ફંફોસવાના શરૂ કર્યા. તેમના ચહેરા પર ગભરાટ સાફ દેખાતો હતો. તે વારંવાર છેડાની કિનારી જોતી રહી, પરંતુ ત્યાં કશું જ નહોતું. બસમાં અચાનક સન્નાટો છવાઈ ગયો અને બધાની નજર હવે તે વૃદ્ધ સ્ત્રી પર ટકી ગઈ. કંડક્ટરે અધીરાઈથી કહ્યું, "અરે અમ્મા, શું ડ્રામા કરી રહ્યા છો? જો પૈસા નથી તો પછી તું બસમાં ચડી જ કેમ હતી? તે શું આને મફતની સવારી સમજી રાખી છે? ખબર નથી ક્યાં ક્યાંથી આવી જાય છે ટાઈમ ખરાબ કરવા માટે." આ સાંભળતા જ વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, "બેટા, મારી પાસે પૈસા હતા, પણ ખબર નહીં ક્યાં પડી ગયા. મને લાગે છે કે કદાચ બસમાં ચડતી વખતે ક્યાંક પડી ગયા હશે. ભગવાન માટે મને આગલા સ્ટોપ પર ઉતારી દે, હું ત્યાંથી ચાલીને જતી રહીશ." કંડક્ટર જોરથી હસ્યો અને બોલ્યો, "અરે વાહ ભાઈ વાહ, શું સરસ વાર્તા સંભળાવી છે. મારા પૈસા પડી ગયા. તારા જેવા ભિખારી લોકોનું રોજનું આ જ બહાનું છે. બસમાં મફત સવારી કરવા માટે પહેલાં ચડી જાય અને પછી નાટક શરૂ કરી દો છો. ચલો ચૂપચાપ ભાડાના પૈસા કાઢો, નહીંતર અત્યારે જ ચાલતી બસમાંથી ઉતારી દઈશ." આ સાંભળતા જ વૃદ્ધ સ્ત્રીએ પોતાના બંને હાથ કંડક્ટર સામે જોડી દીધા અને કરગરવા લાગી, "બેટા, હું સાચું બોલું છું, જૂઠ નહીં. હું કોઈ ભિખારી નથી. હું તો મારી દીકરીના ઘરે જઈ રહી હતી. રસ્તામાં મારી તબિયત બગડી ગઈ. મને માફ કરી દે બેટા." પરંતુ આ બધું સાંભળ્યા પછી પણ કંડક્ટરનું દિલ જરાય ન પીગળ્યું. તે વૃદ્ધ સ્ત્રીનું અપમાન કરતો જ રહ્યો. બસમાં હાજર મુસાફરોએ પણ આ તમાશાની મજા લેવાનું શરૂ કરી દીધું. મારી પાસે ઊભેલા બે માણસો અંદરોઅંદર હસીને કહેવા લાગ્યા, "જુઓ, આજકાલ ભિખારીઓની નવી નવી રીતો થઈ ગઈ છે. ક્યારેક તો સૂટ પહેરીને પણ ભીખ માંગે છે. આ ડોસી પણ કોઈક આવી જ ગુનેગાર પ્રકારની લાગે છે." એક બીજા વ્યક્તિએ કટાક્ષ કરતા કહ્યું, "અરે કંડક્ટર સાહેબ, જવા દો. શું કામ મોઢે લાગો છો આવા લોકોના? આ લોકોને તો ટેવ હોય છે અપમાનિત થવાની." આ નજારો જોઈને મારું લોહી ઉકળવા લાગ્યું. મને મારી આંખો અને કાન પર વિશ્વાસ જ નહોતો થતો કે આપણે કેટલા નિર્દય અને જાલિમ બની ગયા છીએ. એક વૃદ્ધ સ્ત્રી જે આપણી માતાની ઉંમરની છે, આપણે તેની મજબૂરીની મજાક ઉડાવી રહ્યા હતા. આ ભરેલી બસમાં એક પણ માણસ એવો નહોતો જે તેના પક્ષમાં બે શબ્દ બોલી શકે. વૃદ્ધ સ્ત્રીની આંખોમાંથી ટપકતા આંસુ મારા છાતી પર આગ વરસાવી રહ્યા હતા. તે શરમની મારી જમીનમાં દટાઈ જતી હતી અને કંડક્ટર સતત તેમના પર તીખા શબ્દો ફેંકી રહ્યો હતો. "જો ભાડું નહોતું તો ઘરે બેસી રહેતી. અહીં વખત બરબાદ કરવા કેમ રહીશો? જો પૈસા નહીં કાઢો તો પોલીસને હવાલે કરી દઈશ." આ સાંભળતા જ મારા દિલને એક નિર્ણય કરી લીધો. મેં તરત જ મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને બચેલા છેલ્લા નોટ અને સિક્કા કાઢી લીધા, જેને મેં મોટી મુશ્કેલીથી આ મહિને બચાવ્યા હતા. હું જાણતો હતો કે જો આ પૈસા પણ આપી દીધા તો રાતના જમવા માટે મારી પાસે કંઈ નહીં બચે અને કદાચ કાલે ઓફિસ જવા માટે મારે કોઈની પાસે ઉધાર પણ માંગવું પડશે.
પરંતુ તે સમયે તે વૃદ્ધ સ્ત્રીની ઇજ્જત અને તેના આંસુઓની કિંમત આ સિક્કાઓ કરતાં ક્યાંય વધારે હતી. મેં પૈસા મારી મુઠ્ઠીમાં પકડ્યા અને આગળ વધીને કંડક્ટરના ખભા પર હાથ રાખ્યો. કંડક્ટરે ફરીને ગુસ્સાથી મારી તરફ જોયું. મેં પૈસા તેની હથેળી પર મૂકી દીધા અને કડક અવાજમાં કહ્યું, આ લો એમના પૈસા અને હવે તારી જીભ બંધ રાખ. ખબરદાર જો એક શબ્દ પણ બોલ્યો તો. આ સાંભળીને કંડક્ટર એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો અને બસમાં હાજર બાકી મુસાફરોનું હસવું પણ રોકાઈ ગયું. બધા નવાઈથી મારી તરફ જોવા લાગ્યા. મેં કંડક્ટરની આંખોમાં આંખ ભરવીને કહ્યું, આ તારી માતા જેવી સ્ત્રી છે, તને શરમ નથી આવતી એમની સાથે આવી રીતે વાત કરતા? જો તારી પોતાની માતા અહીં હોત તો શું તું એમની સાથે પણ આવું જ વર્તન કરત? કંડક્ટરે પૈસા ગણ્યા અને બબડતો આગળ વધી ગયો. મોટા આવ્યા દાન દેવતા, જો પૈસા છે તો લૂંટાવો, અમારે શું? વૃદ્ધ સ્ત્રીએ નવાઈ અને ઉપકારના મિશ્રિત ભાવોથી મારી તરફ જોયું. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, જાણે કંઈક કહેવા માંગતા હોય, પરંતુ શબ્દો સાથ નહોતા આપી રહ્યા. મેં તેમને આશ્વાસન આપતા કહ્યું, અમ્મા બિલકુલ ચિંતા કરશો નહીં, આ લોકો આવા જ છે, તમે આરામથી ઊભા રહો. મેં જોયું કે તે હજુ પણ ઊભી હતી અને તેમના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. મેં પાસે બેઠેલા એક યુવાનને ખભેથી પકડીને ઉઠાડ્યો અને કહ્યું, શરમ કરી લે યાર, આ વડીલ મહિલા ઊભા છે અને તું આરામથી ફેલાઈને બેઠો છે. ઊભો થા અને એમને બેસવાની જગ્યા આપ. તે છોકરો કદાચ મારો મિજાજ જોઈને કે વાતાવરણના દબાણમાં ઊભો થઈ ગયો. મેં વૃદ્ધ સ્ત્રીને સહારો આપીને સીટ પર બેસાડી દીધા. તેમણે બેસતા જ એક લાંબો શ્વાસ લીધો અને પછી પોતાના ધ્રુજતા હાથ ઉઠાવીને મને આશીર્વાદ આપવા લાગ્યા. તેમની જીભમાંથી નીકળેલી દુઆઓ મારા માટે દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વધારે કિંમતી હતી. તેમણે કહ્યું, બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે, તને લાંબુ આયુષ્ય આપે અને ક્યારેય કોઈનો મોહતાજ ન રાખે. તે આજે મારી લાજ રાખી લીધી, નહીંતર આ લોકો તો મને પોતાની જીભના તીરેથી જ મારી નાખત. મેં હસીને માથું નમાવી લીધું અને તેમની પાસે જ ઊભો રહ્યો. બસની મુસાફરી ચાલુ હતી, પરંતુ હવે બસનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું હતું. જે લોકો પહેલાં હસતા હતા હવે શરમથી નજર ચોરાવી રહ્યા હતા અથવા શાંત બેઠા હતા. મને મારી અંદર એક અજીબ શાંતિ અનુભવાઈ રહી હતી. મારું ખિસ્સું ભલે ખાલી થઈ ગયું હતું પણ દિલ ભરેલું હતું. મને લાગતું હતું કે મેં આજે જિંદગીનું સૌથી સારું કામ કર્યું છે. તે વૃદ્ધ સ્ત્રી વારંવાર ફરીને મારી તરફ જોતી અને તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી. તે કોઈ સામાન્ય સ્ત્રી નહોતી લાગતી. તેમના કપડાં જૂના હતા પણ ચહેરાના નકશા અને વાતચીતનો રબ જણાવી રહી હતી કે તે કોઈ સારા ઘરના છે. હું વિચારી રહ્યો હતો કે આખરે આ કોણ છે અને આ હાલતમાં કેમ છે? શું એમને કોઈ દીકરા નથી અથવા તેમણે એમને છોડી દીધા છે? આપણા સમાજમાં આવા વડીલોની કમી નથી જેમને તેમના પોતાના જ બાળકો ઠુકરાવી દે છે. આ જ વિચારોમાં ખોવાયેલો હતો કે થોડીવાર પછી વૃદ્ધ સ્ત્રીએ મને ઈશારો કર્યો. તે આગલા સ્ટોપ પર ઉતરવા માંગતી હતી. મેં જલ્દીથી કંડક્ટરને અવાજ દીધો કે બસ રોકો, સ્ટોપ આવવાનો જ હતો. મેં તેમને ઉઠવામાં મદદ કરી. તે ખૂબ જ મુશ્કેલીથી પોતાની જગ્યાએથી ઉઠ્યા. બસ ઊભી રહી અને હું તેમને સહારો આપીને દરવાજા સુધી લઈ આવ્યો. ઉતરતા પહેલાં તેમણે મને રોક્યો અને પોતાની સાડીના છેડામાં બાંધેલી એક ગાંઠ ખોલવા લાગ્યા. તેમના હાથ ખૂબ જ ધ્રુજી રહ્યા હતા અને ગાંઠ ખુલતી જ નહોતી. મેં કહ્યું, અમ્મા રહેવા દો, તમે શું કામ તકલીફ કરો છો? પરંતુ તે બોલ્યા, ના બેટા, થોભી જા. આખરે તેમણે ગાંઠ ખોલી લીધી અને તેમાંથી એક નાનકડો વળેલો કાગળ કાઢ્યો. તે કાગળ ખૂબ જૂનો લાગતો હતો, કદાચ કોઈ ડાયરીનું ફાટેલું પાનું હતું. તેમણે તે કાગળ મારા હાથમાં પકડાવ્યો અને મારી આંખોમાં ઊંડાણપૂર્વક જોતા એક એવી વાત કહી જેણે મને તે સમયે તો નવાઈ પમાડ્યો પણ પછી મારી પૂરી જિંદગી જ બદલી નાખી. તેમણે કહ્યું, બેટા, મારી પાસે તને આપવા માટે પૈસા તો નથી, પરંતુ આ કાગળનો ટુકડો તું રાખી લે. આ તારી ભલાઈનો બદલો છે. જ્યારે તું જિંદગીમાં ખૂબ મજબૂર થઈ જા, જ્યારે તને લાગે કે તારા બધા રસ્તા બંધ થઈ ગયા છે અને તારો કોઈ સહારો નથી, તે સમયે તું આ કાગળને ખોલજે અને આના પર લખેલા એડ્રેસ પર આવી જજે. મેં તે કાગળને જોયો. તેના પર એક સરનામું લખેલું હતું જે ખૂબ જ સાફ અને સુંદર અક્ષરોમાં લખાયેલું હતું, જાણે કોઈ સારા ભણેલા ગણેલા માણસે લખ્યું હોય. મેં વિચાર્યું કે આ વૃદ્ધ સ્ત્રી પોતે ભાડાના મોહતાજ છે. તે ભલા મારી શું મદદ કરશે અને આ એડ્રેસ પર જઈને મને શું મળશે? કદાચ આ કોઈ આશ્રમનું સરનામું હશે અથવા કોઈ સંસ્થાનું જ્યાંથી મને મદદ મળી શકે. તે સમયે મને તે કાગળની કોઈ પણ કિંમત ન દેખાઈ, પરંતુ હું તે વૃદ્ધ સ્ત્રીનું દિલ તોડવા નહોતો માગતો. એટલે મેં તે કાગળ શાંતિથી લઈ લીધો અને મારી શર્ટના ઉપરના ખિસ્સામાં રાખી દીધો. વૃદ્ધ સ્ત્રીએ મારા માથા પર એકવાર ફરી હાથ ફેરવ્યો અને કહ્યું, યાદ રાખજે બેટા, જ્યારે તું બિલકુલ મજબૂર થઈ જા ત્યારે જ આ સરનામે આવજે. તે પહેલાં ના આવતો. આ કહીને તે ધીરે ધીરે બસમાંથી નીચે ઉતરી ગઈ. હું દરવાજા પર ઊભો રહી તેમને જોતો રહ્યો. તે ભીડમાં ધીરે ધીરે ખોવાઈ ગઈ. તેમની તે રંગબેરંગી સાડી લોકોના પડછાયા વચ્ચે એક અલગ જ નજારો રજૂ કરી રહી હતી.
બસ એકવાર ફરી ચાલી પડી અને મેં છેલ્લી વાર ફરીને જોયું તો તે ફૂટપાથ પર ઊભી મને જ જોઈ રહી હતી. તેમના ચહેરા પર એક શાંતિપૂર્ણ સ્મિત હતું, જાણે તે કંઈક એવું જાણતી હોય જે હું નહોતો જાણતો. હું મારી જગ્યાએ પાછો આવીને ઊભો રહી ગયો. મુસાફરો હજુ પણ મને જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની નજરોમાં તે ડંખ નહોતો. મેં મારા ખિસ્સા પર હાથ રાખ્યો જ્યાં તે કાગળનો ટુકડો પડ્યો હતો. મને શું ખબર હતી કે આ મામૂલી કાગળનો ટુકડો હકીકતમાં મારી કિસ્મતની ચાવી છે, જેને મેં અજાણતા જ મેળવી લીધી હતી. હું ઘરે પહોંચ્યો ત્યારે થાકથી લોથપોથ હતો. મેં તે કાગળ કાઢીને મારી અલમારીના ખાનામાં પડેલા જૂના છાપા નીચે દબાવી દીધો અને પછી તેને ભૂલી ગયો. જિંદગી પોતાની રાહ પર ચાલતી રહી. રોજ એ જ ઓફિસે જવું, એ જ અપમાનના ધક્કા ખાવા અને પછી એ જ ગરીબીનું રડવું. તે વૃદ્ધ સ્ત્રીનો પ્રસંગ મારા દિલ દિમાગમાંથી ધીરે ધીરે ગાયબ થતો ગયો, કારણ કે શહેરમાં રોજ આવાના જાણે કેટલાય પ્રસંગો બનતા હોય છે અને માણસ પોતાની મુશ્કેલીઓમાં એટલો ઉલઝાયેલો રહે કે તેને બીજાની વાતો યાદ જ નથી રહેતી. મહિનાઓ વીતતા ગયા અને પછી વર્ષો પણ વીતી ગયા. આ દરમિયાન પરિસ્થિતિએ ઘણીવાર કરવટ લીધી. મોંઘવારીનું તોફાન આવ્યું, જેણે અમારા જેવા મિડલ ક્લાસ લોકોની કમર તોડી નાખી. મારી નોકરી પણ જોખમમાં આવી ગઈ, કારણ કે કંપની ખોટમાં જઈ રહી હતી અને કર્મચારીઓની ચટણીની અફવાઓ ઝડપી આમ તેમ ફેલાઈ રહી હતી. હું અવારનવાર રાત્રે જાગીને વિચારતો રહેતો કે જો મારી નોકરી જતી રહેશે તો પછી શું થશે? મારા વૃદ્ધ મા બાપ અને ભાઈ બહેનોનું શું થશે? આ જ ડરના ઓછાયામાં સમય પસાર થતો રહ્યો અને તે કાગળનો ટુકડો મારી અલમારીમાં છાપા નીચે અંધારામાં પડ્યો પોતાની વારીની રાહ જોઈ રહ્યો હતો. મને બિલકુલ યાદ નહોતું કે મેં ક્યારેય કોઈ વૃદ્ધ સ્ત્રીની મદદ પણ કરી હતી અને તેમણે મને કોઈ એડ્રેસ પણ આપ્યું હતું. બીજી બાજુ કિસ્મત શાંતિથી પોતાની ઝાડ વાણી રહી હતી અને ધીરે ધીરે એ જ કઠિન પરીક્ષા તરફ લઈ જઈ રહી હતી જેનો ઉલ્લેખ તે વૃદ્ધ સ્ત્રીએ કર્યો હતો. એક એવી પરીક્ષા જે મને પૂરી રીતે તોડી નાખનારી હતી અને જેના પછી મને તે કાગળની યાદ આવવાની હતી. બસમાં થયેલો તે મામૂલી પ્રસંગ હકીકતમાં એક બહુ મોટા ડ્રામાનો પહેલો સીન હતો અને હવે પડદો ઉઠવાનો હતો મારી જિંદગીના સૌથી મુશ્કેલ સમય પરથી, જેણે મને તે મુકામ સુધી પહોંચાડી દીધો જ્યાં તે વૃદ્ધ સ્ત્રી મારી રાહ જોઈ રહી હતી. પરંતુ તે સમયે હું મારા રૂટીનમાં ખોવાયેલો હતો, બેખબર અને બેદરકાર. આ હકીકતથી કે મારા ખિસ્સામાં પડેલા તે ભૂલેલો વિસરેલો કાગળ મારી કિસ્મત બદલવાની તાકાત રાખે છે. બસની તે મુસાફરી પૂરી થઈ ગઈ હતી, પરંતુ જિંદગીની અસલી મુસાફરી અને પરીક્ષા હજુ શરૂ થવાની હતી. મારી ઓફિસનું વાતાવરણ ધીરે ધીરે બદલાવા લાગ્યું. જૂના જે મોટા સાહેબ હતા તેઓ નિવૃત્ત થઈ ગયા હતા અને તેમની જગ્યાએ નવું એડમિનિસ્ટ્રેશન આવી ગયું હતું, જેમનો એકમાત્ર હેતુ ફક્ત નફો કમાવો અને કર્મચારીઓનો હદથી વધારે ઉપયોગ કરવાનો હતો. મારા માટે ઓફિસે જવું હવે માનસિક પીડા જેવું બની ગયું હતું, કારણ કે ત્યાં દરરોજ અમારી ઇજ્જત મોટા સાહેબના જૂતા નીચે કચડાવવામાં આવતી હતી. પરંતુ પેટની આગ બુઝાવવા અને ઘરનો ચૂલો સળગાવવાની મજબૂરીએ મારા પગમાં બેડીઓ નાખી રાખી હતી. હું મૌન રહીને બધું સહન કરતો રહ્યો અને મારા કામમાં લાગેલો રહ્યો. તે કમનસીબ દિવસ મને આજે પણ સાફ યાદ છે, જ્યારે હું હંમેશાની જેમ ઓફિસે પહોંચ્યો તો ત્યાં એક અજીબ શાંતિ છવાયેલી હતી. મારા સાથીઓના ચહેરા ઉતરેલા હતા અને દરેક વ્યક્તિ કાનમાં ધીમે ધીમે વાતો કરી રહી હતી. હજુ હું મારી ખુરશી પર બેઠો હતો કે મને મોટા સાહેબના રૂમમાં બોલાવવામાં આવ્યો. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે આ પહેલાં ક્યારેય મને આ રીતે બોલાવવામાં આવ્યો નહોતો. ડરતા ડરતા હું સાહેબના રૂમમાં દાખલ થયો. તેમણે મારી તરફ જોયા વગર જ એક સફેદ રંગનું પાકીટ મારી તરફ લંબાવ્યું અને સપાટ અવાજમાં કહ્યું, દિવાકર, કંપની ખોટમાં જઈ રહી છે અને અમે વધારે કર્મચારીઓ રાખી શકતા નથી, એટલે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ તમારી છટણીની નોટિસ છે અને આ તમારા 1 મહિનાનો પગાર. કાલથી તમારે આવવાની જરૂર નથી. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કાનમાં જાણે કોઈએ ગરમ શીશું રેડી દીધું હોય. મેં કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, મારા હોઠ ફફડાવ્યા, પછી તેમને આગળ હાથ જોડ્યા. સાહેબ, મારા વૃદ્ધ મા બાપ છે, ઘરનો ખર્ચો ઘણો છે, હું હવે નોકરીની શોધમાં ક્યાં જઈશ? પણ સાહેબનું દિલ પથ્થરનું હતું. તેમણે મને બહાર જવાનો ઇશારો કરી દીધો. હું લથડતા ડગલે રૂમની બહાર નીકળ્યો. મને એવું લાગી રહ્યું હતું જાણે આ ઓફિસની બિલ્ડિંગની છત મારા પર જ પડી જશે. મેં મારા 12 વર્ષ આ ઓફિસને આપ્યા હતા. અહીં મેં મારું લોહી પરસેવો એક કર્યો હતો અને આજે મને એક ટીશ્યુ પેપરની જેમ વાપરીને ફેંકી દેવામાં આવ્યો હતો. હું મારો સામાન સમેટીને ઓફિસથી નીકળ્યો ત્યારે બપોરનો તડકો ખૂબ તેજ હતો, પણ મને મારી અંદર ઘેરું અંધારું અનુભવાઈ રહ્યું હતું. હું રસ્તાના કિનારે ફૂટપાથ પર બેસી ગયો અને કલાકો સુધી ખાલી નજરે આવતા જતા ટ્રાફિકને જોતો રહ્યો. મારામાં ઘરે જવાની હિંમત નહોતી થતી. હું વિચારી રહ્યો હતો કે
કે મારા વૃદ્ધ પપ્પા બીમાર અને મમ્મીને શું કહીશ કે તેમનો એકમાત્ર સહારો તેમનો દીકરો હવે બેરોજગાર થઈ ગયો છે. મેં તેમની સાથે જૂઠું બોલવાનો નિર્ણય કર્યો. કેટલાય દિવસો સુધી હું રોજ સવારે ઘરેથી તૈયાર થઈને નીકળતો અને આખો દિવસ ક્યારેક પાર્કમાં તો ક્યારેક રસ્તાઓ પર ભટકતો રહેતો. પછી સાંજે ઘરે પાછો ફરતો જેથી મારા મા બાપ પરેશાન ન થાય. પરંતુ જૂઠના પગ હોતા નથી અને ઘરની હાલત છુપાતી નથી. જ્યારે મહિનો પૂરો થયો અને પગાર ઘરે ન આવ્યો ત્યારે ભૂખે અમારા દરવાજે દસ્તક દીધી. બચત તો પહેલાં જ ખતમ થઈ ગઈ હતી. મેં નોકરીની શોધમાં મારા ચપ્પલ ઘસી નાખ્યા હતા. દરેક નાની ઓફિસમાં ગયો, દરેક ફેક્ટરીનો દરવાજો ખખડાવ્યો, પણ દરેક જગ્યાએથી મને નિરાશા જ મળી. ક્યાંક કહેવામાં આવતું કે તમારી ઉંમર વધારે થઈ ગઈ છે, તો ક્યાંક લાંચ માગવામાં આવતી રે જે મારી પાસે નહોતી. ધીરે ધીરે મારા ઘરનો સામાન વેચાવા લાગ્યો. પહેલાં મારી કાંડા ઘડિયાળ, પછી મમ્મીની સોનાની બુટ્ટીઓ અને પછી ઘરના વાસણો સુધી વેચવાની નોબત આવી ગઈ. ગરીબી અને ભૂખ માણસને કઈ હદ સુધી પહોંચાડી દેશે. મેં એ દિવસોમાં શીખ્યું. જે મિત્રો મારા સારા સમયમાં મારી સાથે ખાતા પીતા હતા, હવે મને જોઈને રસ્તો બદલી લેતા કે ક્યાંક હું તેમની પાસે ઉધાર ન માગી લઉં. સગાવાલાઓએ પણ મોઢું ફેરવી લીધું. લેણદારો દરવાજે આવીને શોર મચાવતા હતા અને હું ઘરની અંદર મોઢું છુપાવીને બેસી રહેતો હતો. મારા મા બાપની દવાઓ ખતમ થઈ ગઈ હતી અને તેઓ ખાંસી ખાતા આખી રાત પસાર કરી દેતા હતા. મારી મમ્મીની આંખોમાં જે લાચારી હતી તે મને અંદરથી મારી રહી હતી. હું પોતાને ગુનેગાર સમજવા લાગ્યો હતો કે હું એક નિષ્ફળ દીકરો છું જે પોતાના મા બાપને 2 ટકની રોટલી પણ નથી આપી શકતો. પછી એક રાતે નોબત ત્યાં સુધી આવી ગઈ કે ઘરમાં લોટનો એક દાણો પણ નહોતો અને અમે બધા 2 દિવસ સુધી ભૂખ્યા રહ્યા. વીજળીનું મીટર પણ કાપી નાખવામાં આવ્યું હતું અને ઘરમાં ઘોર અંધારું હતું. ગરમી, મચ્છર અને ભૂખે મળીને અમારી જિંદગીને નરક બનાવી દીધી હતી. હું આંગણામાં બેઠો આકાશને જોઈ રહ્યો હતો અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં મનોમન ભગવાનને ફરિયાદ કરી, હે ભગવાન, આ કેવી પરીક્ષા છે? મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, તો પછી મારી સાથે આ બધું કેમ થઈ રહ્યું છે? મને ધીરે ધીરે ડિપ્રેશન જેવું થવા લાગ્યું અને જીવ થવા લાગ્યો કે હું આ દુનિયા છોડીને હંમેશા માટે મારી આંખો બંધ કરી લઉં. મેં વિચાર્યું કે અપમાની ઊંઘ કરતાં તો એ જ સારું છે કે હું હંમેશની માટે ઊંઘી જાઉં, જેથી રોજ રોજના આ તમાશો ખતમ થઈ જાય. આ જ નિરાશાની હાલતમાં હું મારા ઓરડામાં ગયો અને અંધારામાં મારી અલમારી ફંફાસવા લાગ્યો. મારો ઈરાદો હતો કે કદાચ ત્યાં કોઈ જૂની વસ્તુ મળી જાય જેને વેચીને સવારના નાસ્તાની વ્યવસ્થા થઈ શકે. મેં અલમારીમાં રાખેલો સામાન ઉલટપુલટ કરી દીધો તો અચાનક મારો હાથ છાપા નીચે રાખેલી ખાલી જગ્યા પર પડ્યો. ખબર નહીં કેમ મેં ગુસ્સામાં તે છાપું ખેંચીને બહાર ફેંકી દીધું. તેમાંથી જ એક નાનકડો વળેલો કાગળનો ટુકડો લપસીને મારા પગ પાસે પડ્યો. મેં ખૂબ જ અનિચ્છાએ તેને ઉઠાવ્યો અને મીણબત્તીના ઝાંખા પ્રકાશમાં જોવા લાગ્યો. તે કાગળ ખૂબ જ જૂનો અને પીળો પડી ગયો હતો. જેવો મેં તેને ખોલ્યો, મારી નજર તેના પર લખેલા સરનામા પર પડી અને મારા મગજમાં જાણે ધડાકો થયો. મને તરત જ તે બસની મુસાફરી યાદ આવી ગઈ. તે બપોરે 2 કંડક્ટરની ઉદ્ધતતા અને તે વૃદ્ધ સ્ત્રી જેમની મેં મદદ કરી હતી. મને તેમના તે શબ્દો યાદ આવી ગયા, જ્યારે તું ખૂબ જ મજબૂર થઈ જા, જ્યારે તને લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે, ત્યારે આ જ કાગળ ખોલજે. મેં કડવા સ્મિત સાથે વિચાર્યું કે એક ગરીબ વૃદ્ધ સ્ત્રી ભલા મારી મદદ શું કરશે? તે તો પોતે બસના ભાડાની મોહતાજ હતી. તે મને શું આપી શકે? આ ચોક્કસ કોઈ આશ્રમનું એડ્રેસ હશે જ્યાં ગરીબોને જમાડવામાં આવતા હશે, અને તો કોઈ એવી સંસ્થા હશે. મેં પહેલાં વિચાર્યું કે તેને ફેંકી દઉં, પણ પેટમાં ઉપરથી ભૂખની ચૂંક અને મમ્મીની ખાંસીના આવાજે મારો હાથ રોકી લીધો. ડૂબતાને તણખલાનો સહારો પણ ઘણો હોય છે. તે સમયે હું જે હાલતમાં હતો ત્યાં કોઈ પણ આશાને ઠુકરાવવાની હિંમત મારામાં નહોતી. મેં વિચાર્યું કે એમ પણ હું ઠેર ઠેર ઠોકરો જ ખાઈ રહ્યો છું. એકવાર ત્યાં જઈને જોવામાં શું બગડી જશે? કદાચ ત્યાંથી કોઈ આશા, કોઈ રાશન મળી જાય અથવા તો કોઈ નાની મોટી નોકરી જ મળી જાય. આખી રાત મારી આંખોમાં વીતી ગઈ અને સવાર થતાં જ મેં નિર્ણય કરી લીધો કે હું આ એડ્રેસ પર જરૂર જઈશ. મારી પાસે ભાડાના પૈસા નહોતા એટલે મેં પગપાળા જ જવાનું નક્કી કર્યું. મેં આમ તેમ પૂછપરછ કરીને તે એડ્રેસ વિશે જાણકારી મેળવી. તે સરનામું શહેરના બીજા છેડાએ હતું. મારા ઘરથી ગાવ દૂર તે વિસ્તારમાં અમીરો નહોતો, જ્યાં આલિશાન અને સાફ સુથરા રસ્તાઓ હતા અને જ્યાં ગરીબીનું પહોંચવું પણ મનાઈ હતી. મેં મારા જૂના જૂતા પહેર્યા જે ઘણી જગ્યાએથી ફાટી ગયા હતા અને શર્ટ પર લાગેલા ડાઘને સાફ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો જેથી હું કોઈ ભિખારી જેવો ન લાગું. ભૂખથી નિઢાલ હોવા છતાં હું ઘરની નીકળી પડ્યો. રસ્તો ખૂબ લાંબો અને કઠિન હતો. સૂરજે પણ પોતાની સફર શરૂ કરી દીધી હતી એટલે ગરમીનો તાપ વધવા લાગ્યો. હું રસ્તાની કિનારે ચાલતો રહ્યો. મોટી મોટી ગાડીઓ મારી પાસેથી પસાર થઈ રહી હતી, જેમાં બેઠેલા લોકો એસીની ઠંડક અનુભવી રહ્યા હતા અને અહીં હું પરસેવામાં નહાયેલો પોતાના નસીબને કોસી રહ્યો હતો.
કલાકોની મુસાફરી પછી મારા પગમાં ફોલા પડી ગયા અને ગળું કાંટાની જેમ ખૂંચવા લાગ્યું હતું, પણ હું રોકાયો નહીં, કારણ કે મારી પાસે રોકાવાનો કોઈ વિકલ્પ જ નહોતો. મારી આંખો સામે મારા મા બાપના ભૂખ્યા ચહેરા હતા, જે મને વારંવાર થોડું વધારે ચાલવા માટે મજબૂર કરી રહ્યા હતા. બપોર ઢળવા લાગી. હું શહેરના પેલી પરવાળા વિસ્તારમાં દાખલ થઈ ગયો, જ્યાંનું આખું વાતાવરણ જ અલગ હતું. અહીં કોઈ શોરબકોર નહોતો, અહીં ધૂળ પણ નહોતી, અને અહીંના લોકો પણ બિલકુલ અલગ હતા. મોટી મોટી કોઠીઓ અને બંગલા બનેલા હતા, જેમના શાનદાર ગેટ પર ગણવેશ પહેરેલા ગાર્ડ ઊભા હતા. રસ્તાઓ બિલકુલ શાંત હતા, જેની બંને બાજુ લીલાછમ ઝાડ ઝૂમી રહ્યા હતા. અહીં આવીને પોતાની ગરીબોનો અહેસાસ મને વધારે તીવ્રતાથી થવા લાગ્યો. હું પોતાને એક અજાણ્યો અને અણગમો માણસ અનુભવી રહ્યો હતો, જેનું આ સ્વર્ગ જેવી જગ્યામાં કોઈ જ કામ નહોતું. હું વારંવાર ખિસ્સામાંથી તે એડ્રેસ કાઢીને જોતો અને પછી અહીં તહીં લખેલા નામોને વાંચતો. હું નવાઈ પામી રહ્યો હતો કે તે વૃદ્ધ સ્ત્રીએ મને અહીંનું એડ્રેસ કેમ આપ્યું. શું તે અહીં કોઈ કોઠીમાં કામ કરતી હતી? શું તે કોઈ અમીર ઘરની નોકરાણી હતી? જો એવું હતું તો પછી તે મારી શું મદદ કરી શકતી હતી? કદાચ તે મને અહીં કોઈ માળી કે ચોકીદારની નોકરી અપાવી દે. એમ વિચારીને મેં મારા કદમ વધારે ઝડપી બનાવ્યા. આખરે આમ તેમ ભટકતા ભટકતા હું એ જ ગલીમાં પહોંચી ગયો, જે કાગળ પર લખેલી હતી. આ ગલી તે વિસ્તારની સૌથી વીઆઈપી ગલી લાગતી હતી. અહીંના ઘર તો ઘર નહીં, પણ મહેલ જેવા લાગતા હતા. આ આખો નજારો જોઈને મારું દિલ ખૂબ ઝડપથી ધડબકવા લાગ્યું. મેં એક પછી એક બધા નંબર જોવાનું શરૂ કર્યું. મકાન નંબર 20, 21, 22, અને પછી મારી નજર તે મકાન પર પડી, જેનો નંબર મારા હાથમાં રહેલા કાગળ પર લખ્યો હતો. મારા કદમ ત્યાં જ થંભી ગયા અને મારું મોઢું નવાઈથી ખુલ્લું જ રહી ગયું. આ કોઈ સાધારણ ઘર નહોતું, પણ એક ખૂબ જ મોટું અને આલીશાન મહેલ જેવું, જેની ચારે બાજુની દિવાલ એટલી ઊંચી હતી કે અંદર નજારો જોવો અશક્ય હતો. સફેદ આરસપાળના પથ્થરોથી બનેલું તે ઘર, જેનો ગેટ ઘણો મોટો હતો અને જેના પર સોનેરી રંગનું કામ થયેલું હતું, તે સૂર્યના પ્રકાશમાં ખૂબ ચમકી રહ્યો હતો. ગેટની બંને બાજુ મોટા મોટા સિંહોના પૂતળા લાગેલા હતા અને કેમેરા દરેક આવતા જતા માણસ પર નજર રાખી રહ્યા હતા. હું સ્તબ્ધ હાલતમાં આ સુંદર મહેલને જોઈ રહ્યો હતો. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો આવતો. શું ખરેખર તે વૃદ્ધ સ્ત્રી અહીં રહેતી હતી? આ અશક્ય હતું. તે તો 1 રૂપિયાની મોહતાજ હતી. તે આટલા મોટા મહેલમાં કેવી રીતે હોઈ શકે? મને લાગતું હતું કે ચોક્કસ તેણે સરનામું જ ખોટું લખી દીધું છે, અથવા તો તે અહીં ભીખ માગવા આવતી હશે અને તેણે મને અહીં બોલાવ્યો હશે, જેથી હું પણ તેની સાથે એ જ કરું. મારા મગજમાં હજારો મૂંઝવણો આવવા લાગી. મેં વિચાર્યું કે હું પાછો ફરી જાઉં. અહીં તો મને ગેટ પાસે પણ ઊભા રહેવા દેવામાં નહીં આવે. ગાર્ડે આવીને મને જોઈ લીધો તો તે મને ધક્કા મારીને જ કાઢી મૂકશે. હું મારી વર્તમાન હાલત જોઈ રહ્યો હતો. કપડાં ગંદા હતા, વાળ વિખરાયેલા હતા, ચહેરા પર ધૂળ જામી હતી અને જૂતા પૂરી રીતે ફાટેલા હતા. હું આ શાહી મહેલ સામે એક કાળા ડાઘ જેવો લાગતો હતો. પણ પછી મને યાદ આવ્યું કે હું આટલે દૂર ચાલીને આવ્યો છું અને હવે તો મારી પાસે ગુમાવવા માટે પણ કંઈ નથી બચ્યું. અપમાન તો હું એમ પણ સહન જ કરી રહ્યો હતો, તો અહીંથી પણ મને લાત મારીને કાઢી મૂકવામાં આવે તો શું ફરક પડી જશે? મેં ફરી હિંમત ભેગી કરી અને ધ્રુજતા પગલે ગેટ તરફ આગળ વધ્યો. મારું દિલ ગળે અટકેલું હતું. મને એવું લાગી રહ્યું હતું કે હમણાં કોઈ ગાર્ડ આવશે અને મને લાફો મારીને ભગાડી દેશે. હું ગેટની નજીક પહોંચ્યો તો ત્યાં એક ઇન્ટરકોમ પર મારી નજર પડી. મેં ધ્રુજતા હાથે તે બટન દબાવ્યું. થોડીક ક્ષણો પછી એક ભારે અવાજ આવ્યો. જી, કોણ છે? મારા ગળામાં મારો જ અવાજ ફસાઈ ગયો. મેં માંડ થૂક ગળે ઉતાર્યું અને કહ્યું, જી, હું દિવાકર છું. મને એક વૃદ્ધ સ્ત્રીએ આ એડ્રેસ આપ્યું હતું અને કહ્યું હતું કે હજુ મારી વાત પૂરી પણ નહોતી થઈ કે બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. મને લાગ્યું કે કદાચ સાંભળનાર ત્યાંથી જતો રહ્યો, અથવા અંદર બેઠેલા ગાર્ડ હશે, અંદરો અંદર મારી મજાક ઉડાવતા હશે. એ જ વિચારીને હું નિરાશ થઈને વળવાનો જ હતો કે ત્યારે જ અચાનક ગેટની અંદરથી કોઈના દોડવાનો અવાજ આવ્યો અને પછી તે ભારે ભરખમ એક ગેટ એક હળવા અવાજ સાથે આપમેળે ખુલવા લાગ્યો. આ જોઈને હું મારી જગ્યાએ થીજી ગયો. ગેટ ખુલતા જે નજારો મારી સામે આવ્યો તે કોઈ સપના જેવો હતો. અંદર એક ખૂબ જ મોટું લીલુંછમ મેદાન હતું, જેમાં હજારો રંગબેરંગી ફૂલો ખીલેલા હતા અને તેની વચ્ચે એક ખૂબ જ સુંદર ફુવારો ચાલી રહ્યો હતો. તે લોનની બિલકુલ સામે તે શાનદાર ઇમારત ઊભી હતી, જે ફિલ્મોમાં દેખાતા મહેલોને પણ માત આપી રહી હતી. પણ જે વસ્તુએ મને સૌથી વધારે નવાઈ પમાડી તે આ બિલ્ડિંગ નહોતી, પણ ગેટની અંદર ઊભેલા તે લોકો હતા, જે કદાચ મારી જ રાહ જોઈ રહ્યા હતા. એક શાનદાર યુવાન, જેણે ખૂબ જ કિંમતી સૂટ પહેર્યો હતો અને તેની પાછળ કેટલાય નોકરો યુનિફોર્મમાં ઊભા હતા. મને જોતા તે યુવાનના ચહેરા પર એવું સ્મિત આવી ગયું, જાણે તેને કોઈ ખોવાયેલો ખજાનો મળી ગયો હોય.
આ બધું જોઈને હું ખરાબ રીતે ગભરાઈ ગયો. મને લાગ્યું કે કદાચ આ લોકો મને પોલીસને હવાલે કરવાના છે અથવા તો તે મેં ભૂલથી કોઈ ખોટું બટન દબાવી દીધું છે. મેં પાછળ હટવાનો પ્રયત્ન કર્યો અને માફી માંગવા માટે મોઢું ખોલતા કહ્યું, સાહેબ, મને માફ કરી દો. કદાચ હું ખોટી જગ્યાએ આવી ગયો છું. પણ તે યુવાને આગળ વધીને ખૂબ જ સન્માનભર્યા અંદાજમાં કહ્યું, ના દિવાકર સાહેબ, તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. અમે વર્ષોથી તમારી રાહ જોઈ રહ્યા છીએ. આ સાંભળીને મને એવું લાગ્યું જાણે હું પાગલ થઈ ગયો છું. ચોક્કસ મારું મગજ મને કંઈક બીજું જ બતાવી રહ્યું હતું અથવા તો આ કોઈ સપનું હતું. કારણ કે તે યુવાને કહ્યું હતું કે તે વર્ષોથી મારી રાહ જોઈ રહ્યો છે, એક એવા માણસની જેની પાસે ખાવા માટે રોટલી પણ નહોતી. હું હચમચાતા અવાજે બોલ્યો, પણ તમે મને કેવી રીતે જાણો છો? અને તે વૃદ્ધ સ્ત્રી, તે ક્યાં છે? યુવાને આદર સાથે રસ્તો છોડતા મને અંદર આવવાનો ઇશારો કર્યો અને કહ્યું, તમે પહેલાં અંદર તો ચાલો. તમારા બધા સવાલોના જવાબ અંદર જ હાજર છે. હું કોઈ રોબોટની જેમ ચાલતો તે મહેલની અંદર દાખલ થઈ ગયો. મારા ગંદા જૂતા તે કિંમતી ભોંયતળિયા પર પડી રહ્યા હતા, જેનાથી મને ખૂબ શરમ અનુભવાઈ રહી હતી. પણ તે યુવાન મને એવી રીતે લઈ જઈ રહ્યો હતો જાણે કે હું કોઈ વીઆઈપી મહેમાન હોઉં. અમે ચાલતા તે મહેલના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યા, જે આખો કાચનો બનેલો હતો. જેવો અમે તે દરવાજો પસાર કર્યો, ઠંડી હવાના ઝપટાએ મારું સ્વાગત કર્યું. અંદરનો નજારો બહાર કરતાં પણ વધારે સુંદર અને શાંતિ આપનારો હતો. કિંમતી ઝુમ્મર, નરમ અને નાજુક ગાલીચા અને દિવાલો પર લાગેલી મોંઘી પેઇન્ટિંગ, બધું જ મારા મગજને સ્તબ્ધ કરી રહ્યું હતું. તે યુવાન મને લઈને એક મોટા હોલ જેવા ઓરડામાં લઈ ગયો, જ્યાં દિવાલ પર એક ખૂબ જ મોટી તસવીર લાગેલી હતી. યુવાને તે તસવીર તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમે આમને ઓળખો છો? મેં નજર ઉઠાવીને તસવીર જોઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું મગજ ચક્રાવે ચડ્યું અને મારા શ્વાસ રોકાઈ ગયા. તે તસવીર કોઈ બીજાની નહીં પણ એ જ વૃદ્ધ સ્ત્રીની હતી જેને મેં વર્ષો પહેલાં તે બસમાં જોઈ હતી. પણ તસવીરમાં તે ફાટેલા તૂટેલા કપડામાં નહોતી, પણ એક મહારાણીની જેમ હીરા ઝવેરાતથી સજેલી હતી અને તેમના ચહેરા પર એ જ શાંતિપૂર્ણ સ્મિત હતું જે મેં છેલ્લી વાર બસ સ્ટોપ પર જોયું હતું. મેં અવિશ્વાસથી યુવાન તરફ જોયું અને કહ્યું, આ તો એ જ છે, પણ આ બધું શું છે? આ મહેલ, આ તસવીર, તે તો એક ગરીબ સ્ત્રી હતી. યુવાને મારી આંખોમાં જોતા ઊંડો શ્વાસ લીધો અને પછી તે રહસ્ય જણાવ્યું જેને મારી આખી દુનિયા હલાવી દીધી. તેણે કહ્યું, દિવાકર સાહેબ, આ મારી દાદી છે. તે શહેરની સૌથી અમીર સ્ત્રીઓમાંની એક હતી, પણ તેમનો કોઈ વારસદાર નહોતો મારા સિવાય. અને તે સમયે હું ખૂબ નાનો હતો. દાદીને એક અજીબ આદત હતી, અથવા એમ કહી લો કે તેમને માનવતાની પરીક્ષા લેવી ગમતી હતી. તે અવારનવાર વેશ બદલીને સામાન્ય બસોમાં મુસાફરી કરતી હતી, જેથી એ જોઈ શકે કે શું આ શહેરમાં કોઈ એવો માણસ હજુ પણ બાકી છે જે કોઈ પણ સ્વાર્થ વગર કોઈની મદદ કરી શકે. તે આગળ બોલ્યો, તેમણે વર્ષો સુધી આવું કર્યું, પણ દર વખતે નિરાશ થઈને પાછા ફરતા. લોકો તેમની મજાક ઉડાવતા, તેમને ધક્કા મારતા, પણ તે દિવસે તે ગરમ બપોરે તમે તે કર્યું જે કોઈએ નહોતું કર્યું. હું પથ્થર બનીને તેમની વાતો સાંભળી રહ્યો હતો. મને વિશ્વાસ જ નહોતો આવતો કે તે મામૂલી કેટલાક સિક્કા જે મેં કંડક્ટરને આપ્યા હતા, તેની કિંમત આટલી બધી હોઈ શકે છે. યુવાને પોતાની વાત ચાલુ રાખી, દાદી તે દિવસે ઘરે પાછા ફરીને ખૂબ ખુશ હતા. તેમણે મને જણાવ્યું કે તેમને તેમનો વારસદાર મળી ગયો છે, એક એવો માણસ જેનું દિલ સોનાનું છે. તે જ સમયે તેમણે પોતાની વસિયત લખી હતી અને એ સૂચના આપી હતી કે જ્યારે તે વ્યક્તિ આ કાગળ લઈને આવે તો તેને આદર અને પ્રેમ સાથે અંદર લાવવામાં આવે. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, પણ હવે તે ક્યાં છે? હું તેમને મળવા માંગુ છું. આ સાંભળતા જ યુવાનની આંખો ભીની થઈ ગઈ. તેણે માથું નમાવી લીધું અને કહ્યું, મને અફસોસ છે, તે હવે આ દુનિયામાં નથી રહ્યા. વસિયત લખ્યાના થોડા મહિના પછી જ અમને છોડીને ચાલ્યા ગયા. પણ જ્યાં સુધી તે જીવતા હતા, રોજ તમારી રાહ જોતા હતા. તે કહેતા હતા કે એક દિવસ તે જરૂર આવશે જ્યારે દુનિયા તેને ઠુકરાવી દેશે અને ત્યારે તે મારી પાસે આવશે. અને આજે તેમની વાત સાચી સાબિત થઈ ગઈ. આ સાંભળીને મને એવું લાગ્યું જાણે મારી અંદર કંઈક તૂટી ગયું હોય. તે સ્ત્રી જેણે મારા માટે આટલો મોટો રસ્તો તૈયાર કર્યો હતો, તે હવે આ દુનિયામાં નહોતી. યુવાને એક ફાઇલ મારી તરફ લંબાવી અને કહ્યું, આ દાદીની વસિયત છે દિવાકર સાહેબ. તેમણે પોતાની મિલકતનો એક ખૂબ મોટો હિસ્સો અને પોતાની ફેક્ટરીઓની દેખરેખ તમારા નામે કરી દીધી છે. તે ઈચ્છતા હતા કે તેમની સંપત્તિ કોઈ એવા માણસના હાથમાં જાય જે દુઃખ અને તકલીફને સમજતો હોય, જે ગરીબની મજબૂરીની મજાક ન ઉડાવે પણ તેની મદદ કરે. મારા ધ્રુજતા હાથમાંથી તે ફાઇલ પડતા પડતા બચી. મારા આંસુ તે ફાઇલ પર પડી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો કે ભગવાનની લીલા પણ કેટલી અજીબ હોય છે. તે કેવી રીતે રસ્તા બનાવે છે. હું ઘરથી ભીખ માગવા નીકળ્યો હતો અને અહીં મને રાજપાટ મળી રહ્યું હતું. તે વૃદ્ધ સ્ત્રી જેની તે સમયે લોકો મજાક ઉડાવતા હતા,
હકીકતમાં એક ફરિશ્તો હતી જે મારી કિસ્મત બદલવા આવી હતી. હું ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો અને ચોધાર આંસુએ રડવા લાગ્યો. આ આંસુ ખુશીના પણ હતા અને પસ્તાવાના પણ હતા કે મેં તે કાગળને આટલા વર્ષો સુધી રદ્દી સમજીને કેમ રાખ્યો. પણ કદાચ ભગવાનની મરજી એ જ હતી કે હું પહેલાં ઠોકર ખાઉં, ભૂખ્યો રહું, તરસ્યો રહું, જેથી જ્યારે મને આ બધું મળે ત્યારે હું તેની કદર કરી શકું. તે મહેલ, તે સંપત્તિ, તે ઇજ્જત બધું મારા કદમોમાં હતું. પણ મારી નજરો દિવાલ પર લાગેલી તે તસવીર પર ટકેલી હતી, જ્યાં તે વૃદ્ધ માતા હસી રહ્યા હતા, જાણે કે કહી રહ્યા હોય, જોયું, મેં કહ્યું હતું ને, જ્યારે તું મજબૂર થઈ જઈશ ત્યારે આ કાગળ જ તારા કામ આવશે. હું તે ગાલીચા પર બેસીને રડી રહ્યો હતો અને તે યુવાન પાસે ઊભો રહ્યો મને દિલાસો આપી રહ્યો હતો. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા, કારણ કે આ માત્ર ખુશી નહોતી, પણ તે તકદીરના ભૂતકાળનો બોજ હતો જે મેં અને મારા પરિવારે સહન કર્યો હતો. તે યુવાનનું નામ પુષ્કર હતું. તેણે મને પાણી પીવડાવ્યું અને હિંમત આપી. તેણે જણાવ્યું કે દાદીમાએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે તેમની મિલકતનો 40% હિસ્સો ભલાઈના કામો માટે અમાનત રાખવામાં આવે અને આ હિસ્સાની દેખરેખ અને માલિકી હક તે જ માણસને આપવામાં આવે જે આ ચિઠ્ઠી લઈને આવે. કારણ કે દાદીનું માનવું હતું કે જે માણસ પોતાનું ખિસ્સું ખાલી હોવા છતાં અજાણ્યા લોકોની મદદ કરી શકે તે ક્યારેય આ સંપત્તિમાં ગેરરીતિ નહીં કરે. પુષ્કરે મને જણાવ્યું કે દાદીએ મારા માટે એક અલગ ઘર અને સારી એવી રકમ પણ છોડી હતી, જેથી હું મારી જિંદગીની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકું અને પૂરી ક્ષમતા તથા પ્રમાણિકતા સાથે તેમના આ મિશનને આગળ વધારી શકું. આ બધું સાંભળીને મને લાગતું હતું જાણે હું કોઈ જાદુઈ દુનિયામાં આવી ગયો છું, જ્યાં પલક ઝબકાવતા જ ભિખારી રાજા બની જાય. પુષ્કરે તે જ સમયે પોતાના એકાઉન્ટને બોલાવ્યો અને મને તરત જ મારી જરૂરિયાત મુજબ એક મોટી રકમ આપી અને કહ્યું, દિવાકર સાહેબ, આ તમારી અમાનત છે. તમે આ રાખો અને ઘરે જાઓ. તમારા મા બાપ તમારી રાહ જોઈ રહ્યા હશે. મેં ધ્રુજતા હાથે તે રકમ પકડી, જે કદાચ મારા છેલ્લા 10 વર્ષના પગાર કરતાં પણ વધારે હતી. મને મારા મા બાપનો ખ્યાલ આવી ગયો, જે ઘરમાં ભૂખ્યા તરસ્યા મારી રાહ જોઈ રહ્યા હતા. મેં પુષ્કર પાસે રજા માગી તો તેણે પોતાની પર્સનલ ગાડી અને ડ્રાઈવર મારી સાથે મોકલી દીધો, જેથી તે મને આદર સાથે ઘરે મૂકી આવે. જ્યારે હું તે આલિશાન મહેલમાંથી બહાર નીકળ્યો ત્યારે મારી ચાલ હવે એવી નહોતી જેવી અંદર આવતી વખતે હતી. હવે મારા ખભા પર નિરાશાનો બોજ નહીં, પણ એક બહુ મોટી જવાબદારી અને ઉપકારનો બોજ હતો. હું ગાડીમાં બેઠો તો તેની નરમ સીટ મને કાંટાની જેમ ખૂંચી રહી હતી, કારણ કે મને યાદ આવી રહ્યું હતું કે મારા ઘરમાં મારા મા બાપ કઈ હાલતમાં મારી રાહ જોઈ રહ્યા છે. ગાડી શહેરના રસ્તાઓ પર દોડવા લાગી અને હું બારીમાંથી બહાર તે લોકોને જોઈ રહ્યો હતો જે ગરમીમાં પગપાળા ચાલી રહ્યા હતા. સવાર સુધી હું પણ આ જ લોકોમાં સામેલ હતો અને હવે ભગવાને મને તેમનાથી અલગ કરી દીધો હતો. આ બધું તે એક ભલાઈનું જ ફળ હતું જે મેં કોઈ પણ લાલચ વગર કરી હતી. ગાડી જ્યારે મારા મોહલ્લાના તૂટેલા ફૂટેલા રસ્તાઓમાં દાખલ થઈ તો લોકોની નજરો તે ચમકતી મોટી ગાડી પર ટકી ગઈ, કારણ કે અમારા મોહલ્લામાં આવી ગાડીનું પસાર થવું કોઈ અજાયબીથી ઓછું નહોતું. ગાડી મારા ઘરના દરવાજે ઊભી રહી તો મોહલ્લાવાળા નવાઈથી જોવા લાગ્યા કે ભલા આમાંથી કોણ ઉતરશે. જ્યારે ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને હું બહાર નીકળ્યો ત્યારે બધા લોકો દંગ રહી ગયા. મેં ડ્રાઈવરનો આભાર માન્યો અને પછી તેને પાછો મોકલી દીધો. હું ઝડપથી ઘરની અંદર દાખલ થયો. ઘરમાં ગરીબીનો આલમ હતો અને અંધારું છવાયેલું હતું. મારા પિતા ખાટલા પર સૂતા હતા અને મારી માતા પાસે બેસીને પંખો નાખી રહી હતી. મને જોઈને મમ્મીએ નબળા અવાજે પૂછ્યું, બેટા, કંઈ વ્યવસ્થા થઈ શું? હું દોડીને તેમની પાસે ગયો અને તેમના પગમાં બેસી ગયો. મેં મારા ખિસ્સામાંથી નોટોની થપ્પીઓ કાઢીને તેમની સામે મૂકી દીધી અને રડતા રડતા કહ્યું, મમ્મી, ભગવાને આપણું સાંભળી લીધું. ભગવાને આપણા દિવસો ફેરવી દીધા છે. મારા મા બાપ નવાઈ અને ડરથી તે નોટોને જોઈ રહ્યા હતા. મમ્મીએ ગભરાઈને પૂછ્યું, બેટા, આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? તે ક્યાંય કોઈ ખોટું કામ તો નથી કર્યું ને? કોઈનો હક તો નથી માર્યો ને? મેં તેમના હાથ પકડી લીધા અને પછી તેમને આખી દાસ્તાન સંભળાવી કે કઈ રીતે બસની તે મુસાફરી હતી અને કેવી રીતે તે વૃદ્ધ સ્ત્રી આપણી આ મુશ્કેલ ઘડીનો સહારો બની ગઈ. આ સાંભળીને મારા મા બાપ હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યા. ઘરમાં કેટલાય દિવસોથી ચૂલો ઠંડો પડ્યો હતો. આજે તે ચૂલો ચળગી ઉઠ્યો. હું તરત જ બજાર ગયો અને રાશન, દવાઓ અને ફળ લઈ આવ્યો. તે રાતે અમે પેટ ભરીને ખાધું અને શાંતિની ઊંઘ સૂતા. બીજા દિવસે પુષ્કરે જૂની કાનૂની કાર્યવાહી પૂરી કરાવી અને મને દાદીના ભલાઈના કામ કરનાર સંસ્થાનો હેડ બનાવી દીધો. મને રહેવા માટે આલિશાન મહેલ જેવું ઘર મળી ગયું અને હું મારા મા બાપને લઈને ત્યાં શિફ્ટ થઈ ગયો. પરંતુ મેં એ નિર્ણય કર્યો કે હું ક્યારેય મારી ઓકાત નહીં ભૂલું. મેં સૌથી પહેલાં તે બધા લોકોની યાદી બનાવી
જે મારા ખરાબ સમયમાં મારી સાથે હતા અને તે લોકોની પણ જેમને મને ઠુકરાવી દીધો હતો. મેં બધાની મદદ કરી ત્યાં સુધી કે તે સંબંધીઓની પણ જેમણે મારાથી મોઢું ફેરવી લીધું હતું. કારણ કે દાદીએ મને શીખવ્યું હતું કે બુરાઈનો બદલો ભલાઈથી આપવો એ જ અસલી માનવતા છે. હું તે બસ સ્ટોપ પર ગયો અને તે કંડક્ટરને શોધ્યો જેણે દાદીનું અપમાન કર્યું હતું. તે આજે પણ ત્યાં જ હતો અને એ જ હાલતમાં હતો. મેં તેને મારી ઓળખ યાદ અપાવી તો તે શર્મિંદા થઈ ગયો. મેં તેને પણ નોકરી આપી જેથી તે સમજી શકે કે આદર કરવાથી જ આદર મળે છે. મેં દાદીની વસિયત મુજબ ગરીબો માટે લંગર શરૂ કરાવ્યું, હોસ્પિટલો બંધાવી અને વિધવાઓની મદદ માટે ફંડની વ્યવસ્થા કરી. હું પોતે રોજ ત્યાં જતો અને પોતાના હાથે લોકોને જમાડતો. પુષ્કર પણ મારી સાથે કામ કરતો હતો અને તે મને દાદીની વાર્તાઓ સંભળાવતો કે કઈ રીતે તે વેશ બદલીને લોકોના વ્યવહાર પર નજર રાખતી હતી. સમય વીતતો ગયો અને હું શહેરનો એક જાણીતો માણસ બની ગયો. લોકો મારો આદર કરતા હતા પણ મારા દિલમાં આજે પણ એ જ દિવાકર જીવતો હતો જે બસોમાં ધક્કા ખાતો હતો. હું અવારનવાર મારી કોઠીના ગાર્ડનમાં એકલો બેસતો અને તે જૂના વળેલા કાગળના ટુકડાને જોતો જેને મેં ફ્રેમ કરાવીને મારા ઓરડામાં લગાવી રાખ્યો હતો. તે કાગળ મને યાદ અપાવતો હતો કે માણસની અસલી કમાણી સંપત્તિ નથી પણ તે દુઆ છે જે કોઈ મજબૂર માણસના દિલમાંથી નીકળે છે. દાદી અમ્મા આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા પણ તે મારા દ્વારા જીવતા હતા. તેમના વાવેલો છોડ હવે એક શક્તિશાળી ઝાડ બની ગયો હતો જેના છાયામાં હજારો લોકો પલી રહ્યા હતા. હું અવારનવાર દાદીની તસવીર સામે બેસીને તેમને કહેતો કે મેં તમારી અમાનતને સારી રીતે સંભાળી છે અને પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ જરૂરિયાતમંદ મારા દરવાજેથી ખાલી હાથે ન જાય. આ મારી વાર્તા માત્ર મારી નથી પણ દરેક તે માણસની છે જે ભલાઈ પર વિશ્વાસ રાખે છે. મારી જિંદગીની આ મુસાફરીએ મને એ શીખવ્યું કે ભગવાન ક્યારેય કોઈની ભલાઈને બેકાર નથી જવા દેતો, ભલે તે રાઈના દાણા જેટલી જ કેમ ન હોય. જ્યારે આપણે કોઈના માટે વસ્તુઓ સહેલી કરીએ છીએ ત્યારે કિસ્મત આપણા માટે એવા રસ્તા ખોલી દે જેના વિશે આપણે સપનામાં પણ વિચાર્યું હોતું નથી. તે બસની ટિકિટ જેની કિંમત થોડાક રૂપિયા હતી તેણે મને એ બધું આપી દીધું જે કરોડો રૂપિયા આપીને પણ ખરીદી શકાતું નથી. શાંતિ અને ઇજ્જત. હું આજે પણ જ્યારે કોઈ વૃદ્ધ કે લાચાર માણસને જોઉં છું તો મને તેમાં દાદીમાની ઝલક દેખાય છે અને હું દોડીને તેમની મદદ કરું છું કારણ કે હું ઈચ્છું છું કે કદાચ તે પણ કોઈ ફરિશ્તો હોય અથવા કદાચ મારા કર્મોને વધારે સારા બનાવવાનું સાધન હોય. મારી જિંદગી બદલાઈ ગઈ છે પણ મેં પ્રયત્ન કર્યો કે હું ન બદલાવું કારણ કે જે દિવસે હું બદલાઈ ગયો, જે દિવસે મારામાં અભિમાન આવી ગયું તે દિવસે તે કાગળનો ટુકડો પોતાની ઓળખ ગુમાવી દેશે અને હું ફરી પાછો એ જ માટીમાં મળી જઈશ જ્યાંથી ઉઠીને આવ્યો હતો. આજે હું મારા મહેલમાં બેસીને જ્યારે બહાર જોઉં છું તો મને તે તપતી બપોર અને તે ખખડધજ બસ યાદ આવી જાય અને હું હસી પડું છું કે માણસ મોટા મોટા પ્લાનિંગ કરે છે પણ અસલી પ્લાનિંગ તો ઉપરવાળો કરે. તે જેને ઈચ્છે છે તેને ઇજ્જત આપે અને જેને ઈચ્છે તેને જિલ્લત પણ આપે છે પણ શરત બસ એટલી કે માણસનું દિલ સાફ હોય અને તેની દાનતમાં કોઈ ખોટ ન હોય. વૃદ્ધ માતાએ મને માત્ર સંપત્તિ જ નથી આપી પણ માનવતાનો તે પાઠ પણ આપ્યો જે હું મારી આવનારી પેઢીઓને પણ શીખવવા માંગીશ અને એ જ મારી અસલી વિરાસત હતી. તો મિત્રો, જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયોને લાઇક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા માત્ર શિક્ષણ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે જે પૂરી રીતે કાલ્પનિક છે. આમાં વર્ણવેલા પાત્રો, ઘટનાઓ અને સ્થળો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી. આભાર.